અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને ખાસ કરીને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજારો ગુજરાતી પરિવારો માટે જુલાઈ 2026નો મહિનો અનેક મહત્વપૂર્ણ ફેરફારો લઈને આવ્યો છે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં એક પછી એક એવા નવા નિયમો અમલમાં આવી રહ્યા છે, જેનો સીધો પ્રભાવ મેરેજ બેઝડ ગ્રીન કાર્ડ, એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડ, સિટીઝનશિપ અને અન્ય ઇમિગ્રેશન પ્રક્રિયાઓ પર પડી શકે છે. ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે હવે અમેરિકામાં ઇમિગ્રેશન લાભ મેળવવાની પ્રક્રિયા પહેલા કરતાં વધુ કડક, વધુ ટેકનિકલ અને વધુ સમય લેતી બની રહી છે. માત્ર એક નાની ભૂલ પણ અરજદાર માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. આજના આ અહેવાલમાં અમે તમને જણાવીશું જુલાઈ 2026થી અમલમાં આવેલા એવા 5 મહત્વપૂર્ણ નિયમો વિશે, જે દરેક ઇમિગ્રન્ટ માટે જાણવા અત્યંત જરૂરી બની ગયું છે. સૌથી પહેલા વાત કરીએ મેરેજ બેઝડ ગ્રીન કાર્ડની. વર્ષોથી એવી માન્યતા રહી છે કે જો કોઈ વ્યક્તિ અમેરિકન સિટીઝન અથવા ગ્રીન કાર્ડ હોલ્ડર સાથે લગ્ન કરે તો તેને ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો સરળ બની જાય છે. પરંતુ હવે અમેરિકન ઇમિગ્રેશન વિભાગે આવા કેસોમાં તપાસનું સ્તર નોંધપાત્ર રીતે વધારી દીધું છે. અધિકારીઓ હવે માત્ર લગ્નનું પ્રમાણપત્ર જોઈને નિર્ણય લેતા નથી. તેના બદલે તેઓ લગ્ન ખરેખર સાચા છે કે માત્ર ઇમિગ્રેશન લાભ મેળવવા માટે કરવામાં આવ્યા છે તેની ખૂબ જ ઝીણવટભરી તપાસ કરે છે. દંપતીને અલગ અલગ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી શકે છે, જ્યાં બંનેને એકબીજા વિશે ખૂબ જ સામાન્ય પરંતુ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવામાં આવે છે. તેઓ ક્યાં મળ્યા, પ્રથમ મુલાકાત ક્યારે થઈ, લગ્ન પહેલા કેટલો સમય સાથે રહ્યા, ઘરમાં કોણ શું કામ કરે છે, એકબીજાની પસંદગી શું છે, પરિવાર વિશે શું જાણે છે અને દૈનિક જીવન સાથે જોડાયેલા અનેક પ્રશ્નોના જવાબોના આધારે અધિકારીઓ સંબંધની સચ્ચાઈ ચકાસે છે. માત્ર એટલું જ નહીં, હવે સંયુક્ત બેંક એકાઉન્ટ, એક જ સરનામાનો પુરાવો, વીજળી કે ગેસના બિલ, ઇન્સ્યોરન્સ પોલિસી, ટેક્સ રિટર્ન, પરિવાર સાથેના ફોટોગ્રાફ્સ, પ્રવાસના પુરાવા અને અન્ય દસ્તાવેજોની પણ વધુ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું કહેવું છે કે સાચા લગ્ન કરનાર દંપતીએ પણ તમામ દસ્તાવેજો ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર રાખવા જોઈએ, કારણ કે દસ્તાવેજોની અછત અથવા માહિતીમાં અસંગતતા વધારાની પૂછપરછ અથવા અરજીમાં વિલંબનું કારણ બની શકે છે. તેથી હવે માત્ર લગ્ન કરવાથી લીગલ સ્ટેટસની ગેરંટી મળતી નથી, પરંતુ સંબંધની વિશ્વસનીયતા સાબિત કરવી પણ એટલી જ જરૂરી બની ગઈ છે. હવે વાત કરીએ એવા નિયમની જે હજારો અરજદારો માટે સૌથી મોટો પડકાર બની શકે છે. 10 જુલાઈ 2026થી યુએસસીઆઈએસ દ્વારા સિગ્નેચર સંબંધિત નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી ઘણી વખત નાની ટેકનિકલ ભૂલો હોવા છતાં કેટલીક અરજીઓ આગળ વધી જતી હતી, પરંતુ હવે આવું નહીં થાય. જો અરજીમાં જરૂરી જગ્યાએ સહી કરવામાં આવી નથી, ખોટી જગ્યાએ સહી કરવામાં આવી છે, અધૂરી સહી છે અથવા જ્યાં મૂળ હસ્તાક્ષર જરૂરી હોય ત્યાં યોગ્ય રીતે સહી કરવામાં આવી નથી, તો સમગ્ર અરજી સીધી જ રિજેક્ટ થઈ શકે છે. સૌથી ગંભીર બાબત એ છે કે અરજી સાથે ચૂકવેલી ફાઇલિંગ ફી પણ પરત આપવામાં આવશે નહીં. એટલે અરજદારે ફરીથી સંપૂર્ણ અરજી તૈયાર કરવી પડશે, ફરીથી તમામ દસ્તાવેજો જોડવા પડશે અને નવી ફાઇલિંગ ફી પણ ચૂકવવી પડશે. ઘણા લોકો હજારો ડોલરની ફાઇલિંગ ફી ચૂકવીને અરજી કરે છે. આવી સ્થિતિમાં માત્ર એક સિગ્નેચરની ભૂલના કારણે અરજી નકારી કાઢવામાં આવે તો તે માત્ર સમયનું નહીં, પરંતુ નાણાકીય નુકસાનનું પણ મોટું કારણ બની શકે છે. તેથી ઇમિગ્રેશન વકીલો અરજદારોને સલાહ આપી રહ્યા છે કે અરજી મોકલતા પહેલા દરેક પેજ, દરેક તારીખ, દરેક સહી અને દરેક દસ્તાવેજની ઓછામાં ઓછી 2 વખત ચકાસણી કરવી જોઈએ. શક્ય હોય તો અરજી સબમિટ કરતા પહેલા અનુભવી ઇમિગ્રેશન નિષ્ણાંત અથવા વકીલ પાસે તેની સમીક્ષા પણ કરાવી લેવી જોઈએ. હવે વાત કરીએ એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડની, જે લાખો ભારતીય વ્યવસાયિકો માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. નવા વિઝા બુલેટિન અનુસાર કેટલીક એમ્પ્લોયમેન્ટ બેઝડ કેટેગરીઝ માટે ચાલુ ફિસ્કલ વર્ષના ઉપલબ્ધ વાર્ષિક વિઝા નંબર્સ પૂર્ણ થઈ ગયા છે. અમેરિકાના કાયદા મુજબ દર વર્ષે દરેક કેટેગરી માટે મર્યાદિત સંખ્યામાં જ ઇમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. જ્યારે તે મર્યાદા પૂર્ણ થઈ જાય છે, ત્યારે બાકી રહેલા અરજદારોને આગામી ફિસ્કલ વર્ષ સુધી રાહ જોવી પડે છે. આ પરિસ્થિતિનો સૌથી વધુ પ્રભાવ ભારતીય અરજદારો પર પડે છે, કારણ કે ભારતમાંથી એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડ માટે મોટી સંખ્યામાં અરજીઓ આવે છે અને ઘણા લોકો વર્ષો સુધી વેઇટિંગ લિસ્ટમાં રહે છે. વિઝા નંબર્સ સમાપ્ત થવાનો અર્થ એવો નથી કે અરજી રદ થઈ ગઈ છે. તેનો અર્થ એટલો જ છે કે અંતિમ મંજૂરી અને ગ્રીન કાર્ડ ઇસ્યુ કરવાની પ્રક્રિયા હવે નવા ફિસ્કલ વર્ષમાં ઉપલબ્ધ થનારા નવા વિઝા નંબર્સ પર આધારિત રહેશે. પરિણામે ઘણા લોકોની ગ્રીન કાર્ડ પ્રક્રિયા વધુ લાંબી બની શકે છે.
ખાસ કરીને એવા અરજદારો જેમણે પહેલેથી જ વર્ષો સુધી રાહ જોઈ છે, તેમના માટે આ વધુ એક નિરાશાજનક સમાચાર બની શકે છે. આ દરમિયાન અમેરિકન સરકારે સુરક્ષા ચકાસણીને વધુ મજબૂત બનાવવા માટે સોશિયલ મીડિયા સંબંધિત નિયમોમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. હવે અનેક ઇમિગ્રેશન ફોર્મ્સમાં અરજદારો પાસેથી છેલ્લા 10 વર્ષની સોશિયલ મીડિયા હિસ્ટ્રી માંગવામાં આવી શકે છે. તેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ, લિંક્ડઇન, યુટ્યુબ, ટિકટોક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરના અકાઉન્ટ્સની માહિતી સામેલ હોઈ શકે છે. ખાસ વાત એ છે કે માત્ર હાલમાં ઉપયોગમાં રહેલા અકાઉન્ટ્સ જ નહીં, પરંતુ અગાઉ બંધ કરી દેવાયેલા અથવા ડિલીટ થયેલા અકાઉન્ટ્સની વિગતો પણ માંગવામાં આવી શકે છે. સરકારનું કહેવું છે કે આ માહિતીનો ઉપયોગ સિક્યોરિટી વેઇટિંગ અને બેકગ્રાઉન્ડ ચેકના ભાગરૂપે કરવામાં આવે છે. જો કોઈ અરજદાર સોશિયલ મીડિયા સંબંધિત માહિતી છુપાવે, ખોટી માહિતી આપે અથવા જાણીબૂજીને કોઈ અકાઉન્ટ જાહેર ન કરે અને બાદમાં તેની જાણ થાય, તો તે ઇમિગ્રેશન પ્રક્રિયા માટે ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે કે તમામ માહિતી સંપૂર્ણપણે સાચી અને પારદર્શક રીતે જ આપવી જોઈએ. હવે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે પ્રોસેસિંગ ટાઈમ. નવા નિયમો, વધેલી તપાસ, વધારાના ઇન્ટરવ્યૂ અને વધુ કડક બેકગ્રાઉન્ડ ચેકને કારણે ગ્રીન કાર્ડ, અમેરિકન સિટીઝનશિપ, વર્ક પરમિટ અને અન્ય ઇમિગ્રેશન લાભોની અરજીઓનો નિર્ણય આવવામાં પહેલા કરતાં વધુ સમય લાગી શકે છે. ઘણા કેસોમાં અધિકારીઓ વધારાના દસ્તાવેજો માંગે છે, જેને કારણે પ્રક્રિયા વધુ લાંબી બની જાય છે. તેથી જો કોઈ વ્યક્તિ નજીકના ભવિષ્યમાં મુસાફરી, નોકરીમાં ફેરફાર અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ આયોજન કરી રહ્યો હોય, તો તેને પોતાના ઇમિગ્રેશન કેસની સંભવિત સમયરેખાને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું કહેવું છે કે આજના સમયમાં માત્ર અરજી કરવી પૂરતી નથી. દરેક માહિતી સંપૂર્ણપણે સાચી હોવી જોઈએ, દરેક દસ્તાવેજ યોગ્ય હોવો જોઈએ અને દરેક નિયમનું પાલન કરવું જરૂરી છે. નાની ભૂલ પણ મોટા વિલંબ અથવા અરજી નકારવાના કારણ તરીકે સામે આવી શકે છે. ખાસ કરીને મેરેજ બેઝડ ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા લોકોએ પોતાના સંબંધને સાબિત કરતા પુરાવાઓ સતત એકત્રિત કરતા રહેવા જોઈએ. એમ્પ્લોયમેન્ટ બેઝડ અરજદારોએ વિઝા બુલેટિન પર નિયમિત નજર રાખવી જોઈએ. જ્યારે તમામ અરજદારોએ સોશિયલ મીડિયા અને અન્ય માહિતીમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી જોઈએ. અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓ સતત બદલાતી રહે છે અને દરેક ફેરફાર હજારો પરિવારોના ભવિષ્યને અસર કરી શકે છે. તેથી કોઈ પણ અફવા અથવા સોશિયલ મીડિયા પર ફરતી અધૂરી માહિતીના આધારે નિર્ણય લેવાના બદલે સત્તાવાર નિયમો અને વિશ્વસનીય કાનૂની માર્ગદર્શનના આધારે જ આગળ વધવું જોઈએ. દરેક દસ્તાવેજ સબમિટ કરતા પહેલા તેની સંપૂર્ણ ચકાસણી કરવી, સમયસર જરૂરી માહિતી આપવી અને તમામ નિયમોનું પાલન કરવું આજના સમયમાં સૌથી મોટું સુરક્ષા કવચ બની ગયું છે. તો મિત્રો, જો તમે હાલમાં અમેરિકામાં ગ્રીન કાર્ડ, સિટીઝનશિપ અથવા અન્ય કોઈ ઇમિગ્રેશન લાભ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો, અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે, તો જુલાઈ 2026થી અમલમાં આવેલા આ નવા નિયમોને અવગણવાની ભૂલ બિલકુલ ન કરશો. વધેલી તપાસ, કડક સિગ્નેચર નિયમો, વાર્ષિક વિઝા મર્યાદા, સોશિયલ મીડિયા વેઇટિંગ અને લાંબા થતા પ્રોસેસિંગ ટાઈમ જેવા તમામ મુદ્દાઓ હવે ઇમિગ્રેશન પ્રક્રિયાનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. યોગ્ય તૈયારી, સચોટ દસ્તાવેજો અને કાયદાકીય નિયમોનું સંપૂર્ણ પાલન જ તમને અનાવશ્યક વિલંબ અને મુશ્કેલીઓથી બચાવી શકે છે. તેથી સાવચેત રહો, દરેક અરજી ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરો અને કોઈ પણ મહત્વપૂર્ણ પગલું ભરતા પહેલા વિશ્વસનીય ઇમિગ્રેશન નિષ્ણાંતની સલાહ અવશ્ય લો.